આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં 594 કિલોમીટર લંબાઈના ગંગા એક્સપ્રેસ વેનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, જે રીતે ગંગા હજારો વર્ષોથી ઉત્તર પ્રદેશની જીવનરેખા રહી છે, તેવી જ રીતે આ એક્સપ્રેસ વે પણ રાજ્યના વિકાસની નવી જીવનરેખા બનશે. ગંગા નદીના ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ આવી પરિયોજનાઓ ઉત્તર પ્રદેશના વિકાસને ગતિ આપવા અને ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં યોગદાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં મહિલા રોજગાર દરમાં નોંધપાત્ર વૃદ્ધિનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના એક અહેવાલને શેર કર્યો. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ મહિલા રોજગાર દર વર્ષ 2017ના 22%થી વધીને વર્ષ 2025માં 39% થયાનું સ્વાગત કર્યું. પશ્ચિમ એશિયામાં સતત બદલાતી સ્થિતિ વચ્ચે સરકારે દેશભરમાં ઘરેલું એલપીજીનો પુરવઠો કોઈપણ વિક્ષેપ વગર સરળતાથી યથાવત હોવાની ખાતરી આપી છે. નવી દિલ્હીમાં આંતર મંત્રી સ્તરીય સમીક્ષાની માહિતી આપતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ સુજાતા શર્માએ કહ્યું, દેશમાં એલપીજી વિતરકો પાસે એલપીજીની અછતના કોઈ અહેવાલ નથી. ઓનલાઈન એલપીજી બુકિંગ અને ડિલિવરી પ્રમાણીકરણ કોડ આધારિત ઘરેલું એલપીજીનો પુરવઠો પણ અત્યાર સુધી સૌથી ઉચ્ચ સ્તર પર હોવાનું સુશ્રી શર્માએ ઉમેર્યું. દરમિયાન બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે તમામ ભારતીય બંદરો પર કામગીરી સામાન્ય હોવાનું જણાવ્યું. રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્ય સચિવને સૂચના આપી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નાગરિકોને મળતી 20 ઓનલાઈન સેવાઓ ઝડપથી મળે તે માટે વહીવટી તંત્રને સૂચના આપી હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCના આયોજનની સમીક્ષા કરી. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, 1 મે ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે સુરતમાં ઉદ્યોગ અને વિકાસનો મહાસંગમ રચાશે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં VGRCના માધ્યમથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના 16 જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક ફલક પર પહોંચાડાશે. પાટણ, ભાવનગર, રાજકોટ અને ભુજ ખાતે 1 થી 30 મે સુધી ઉનાળુ વિજ્ઞાન શિબિર યોજાશે. આ ચારે જિલ્લાના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાનારી 3 દિવસની શિબિરમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. શિબિરમાં વૈજ્ઞાનિક કેવી રીતે બનવું, અવકાશ, સમર કેમ્પ, મરીન બાયોલોજી, મશીન એન્જિનિયરિંગ, કૃત્રિમ બુદ્ધિમત્તા AI અને રોબોટિક્સ તથા એક્સપ્લોરિંગ નેચર એટલે કે પ્રકૃતિના તત્વોનું અન્વેષણ જેવી 5 આકર્ષક વિષય વસ્તુને આવરી લેવાશે. બાળકોનું ઉનાળુ વેકેશન આકર્ષક બનાવવા અને તેમને ગમ્મત સાથે વિજ્ઞાનનું શિક્ષણ આપવા ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ગુજ કોસ્ટ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. વેકેશનમાં પ્રવાસીઓને ધર્મશાળાને પહોંચી વળવા માટે રેલવે દ્વારા ભુજ હાવડા વચ્ચે વન વે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. તાજેતરમાં ગાંધીધામથી પશ્ચિમ બંગાળમાં માલદા ટાઉનનું 2 ટ્રીપ દોડાવવામાં આવી હતી, ત્યારે આગામી સમયમાં કચ્છ સહિત ગુજરાતમાં 4 સ્થળેથી હાવડા સુધીની ટ્રેન દોડાવવામાં આવશે. રેલવે દ્વારા ભુજ, રાજકોટ, સાબરમતી અને વટવાથી હાવડાની વન વે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. 0941 નંબરની ટ્રેન ભુજથી આજે બપોરે 3:30 કલાકે રવાના થઈ ત્રીજા દિવસે સાંજે 5:25 કલાકે હાવડા સ્ટેશન પહોંચશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 41મી મેચમાં ગઈકાલે સનરાઇઝર્સે હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટથી હરાવ્યું. આજે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. પોઈન્ટ ટેબલ પર બેંગલુરુની ટીમ 8માંથી 6 મેચ જીતી બીજા સ્થાને છે, જ્યારે ગુજરાતની ટીમ 8માંથી 4 મેચ જીતી 5મા ક્રમે છે. રાજ્યમાં અંગદજાળતી ગરમીથી લોકોને આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. છેલ્લા અઠવાડિયેથી રાજ્યના મોટા શહેરોમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ પહોંચ્યું હતું. જો કે હવે ગરમીથી આંશિક રાહત મળશે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું. દરમિયાન કચ્છમાં ફૂંકાયેલા વૈશાખી વાયરાએ આકરા તાપમાંથી રાહત આપવા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધૂળિયો માહોલ સર્જ્યો હતો. જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન પારો ગગડીને 39.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાનની જાણકારી સાથે જ સમાચાર પૂરા થયા. નમસ્કાર.